હું ઈશ્વર પિતાનો ખરેખર ખૂબ જ આભાર માનું છું, કારણ કે તમારી સંગતમાં સૌ પ્રથમવાર હું આવ્યો છું અને સુંદર ગીતો સાંભળવા મને મળ્યા પ્રભુની સ્તુતિને અર્થે. અને ત્યારબાદ ગૌરંગભાઈ તરફથી ગજબની સાક્ષી સાંભળવા મળી અને એ બતાવે છે કે પ્રભુનું જે સામર્થ્ય છે, ઈશ્વરના પુનરુત્થાનનું જે સામર્થ્ય છે, એ આજે પણ કામ કરી રહ્યું છે અને ગમે તેવા વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બદલી નાખે છે. અને એમાં ગૌરંગભાઈની સાથે આપણા બધાનો પણ સમાવેશ થયો છે. એના માટે ખરેખર આપણે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના વચનમાં જઈએ પહેલા આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, અમે તમારો આ સમય માટે ખૂબ જ આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમારા બાળકો તરીકે ભલે અમે દુનિયાના અલગ અલગ ખૂણોમાં હોઈએ, પણ તમે અમને એક કર્યા છે જેથી કરીને અમે તમારો અવાજ સાંભળી શકીએ, તમારું વચન સાંભળી શકીએ અને વચનમાંથી ચેતવણી સાંભળી શકીએ. આજે તમે અમને જે કંઈ કહેવા માંગતા હોય એ પ્રભુ તમારા વચન દ્વારા અમને કહો. મુજ નિર્બળ ને બળપાત્રની પણ સહાય કરો, એવી વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. સારું, આપણે માર્કની સુવાર્તા, જો તમારી પાસે બાઇબલ હોય તો ગોસ્પલ અકોર્ડિંગ ટુ માર્ક ચેપ્ટર 1, માર્કની સુવાર્તાનો પહેલો અધ્યાય અને 12મી કલમથી આપણે 15મી કલમ સુધી વાંચીશું. 9મી કલમથી વાંચીએ આપણે, 9મી કલમથી 15મી કલમ સુધી. Gospel according to Mark chapter 1, commencing from verse 9 to 15. ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તે દાડાઓમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો, અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઉતરતો તેણે જોયો. અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. અને તરત આત્મા તેને રાનમાં લઈ જાય છે, અને રાનમાં 40 દાડા સુધી તે રહ્યો ને શૈતાનથી તેનું પરીક્ષણ થયું, અને જંગલી પશુઓની સાથે તે હતો, અને દૂતોએ તેની સેવા કરી. અને યોહાનના પરસ્વાધીન કર્યા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું, સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચન પર ખૂબ જ આશીર્વાદ આપે. જે કલમ પર હું આજે તમારું ધ્યાન દોરવા માંગુ છું એ તો 15મી કલમ છે. ત્યાં ગાડી લખવામાં આવ્યું છે કે સમય પૂરો થયો છે ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. સમય પૂરો થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ વાત 2000 વર્ષ પહેલા એના સાંભળનારા લોકોની આગળ પોતે કહી રહ્યા છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં હતા ત્યારે 4 પ્રકારના લોકોથી એ પોતે ઘેરાયેલા હતા. કયા 4 પ્રકારના લોકો? તો પહેલા પ્રકારના જે લોકો હતા એ હતા કે જેમના શરીરની અંદર રોગ હતા, વિવિધ પ્રકારના રોગોથી, માંદગીથી ભરાયેલા શરીરો, અને એમણે પોતાના રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા ડોક્ટરોની પાસે ગયા, ઘણા બધા વૈદ્યોની પાસે ગયા, ઘણા બધા પૈસા એ લોકોએ ખર્ચ્યા, પરંતુ એ લોકો પોતાના રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શક્યા નહીં, સાજા થઈ શક્યા નહીં. અને એ લોકોએ સાંભળ્યું કે પ્રભુ ઈસુ નામનો કોઈ માણસ છે કે જે વિનામૂલ્યે રોગોમાંથી મુક્તિ આપે છે. ચાલો આપણે એની પાસે જઈએ અને આપણા શારીરિક રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત કરીએ. લેટ અસ ગો ટુ ધ ક્રાઇસ્ટ who is giving healing free of cost. અને મોટા ભાગના લોકો, મોટા સમુદાયમાંથી લોકો, મોટું ગ્રુપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પોતાના શારીરિક રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાના માટે ગયા. બીજા પ્રકારના જે લોકો હતા, સેકન્ડ ગ્રુપ ઓફ પીપલ, એ લોકો ભૂખ્યા લોકો હતા. they were hungry people. એ લોકોની પાસે ખોરાકને માટે પૈસા નહોતા. અને એ લોકોએ સાંભળ્યું કે પ્રભુ ઈસુ નામનો માણસ છે તો 5 રોટલી 2 માછલીમાંથી 5000 લોકોને જમાડે છે. ચાલો આપણે એની પાછળ જઈએ અને આપણી ભૂખ ભાંગીએ. અને એક મોટો સમુદાય
પોતાની શારીરિક ભૂખ મિટાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે. ત્રીજા પ્રકારના જે લોકો હતા, they are out of curiosity કે ભાઈ who is this Jesus? આ ઈસુ છે કોણ કે જે ગજબનું બોલે છે, એનો પહેરવેશ કેવો છે, એનો દેખાવ કેવો છે, એ કેવી રીતે ચમત્કારો કરે છે. Let us go and see him personally. So a group of people went to see Jesus personally. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત જોવાને માટે એક સમુદાય, એક ગ્રુપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે. પણ ચોથા પ્રકારના જે લોકો છે એ તો રિયલ સીકર્સ હતા કે જે લોકોને ન્યાયપણાની ભૂખ અને તરસ હતી, જે લોકો પાપની અંદર ફસાયેલા હતા, જે લોકોની પાસે આ પાપમાંથી બહાર નીકળવાના માટે કોઈ સોલ્યુશન નહોતું, there was no way out. અને એ લોકોએ સાંભળ્યું કે ઈસુ નામનો કોઈ માણસ છે કે જે દરેક પ્રશ્નનો જવાબ આપે છે અને જેની પાસે દરેક પાપની માફી છે. અને મોટો સમુદાય કે જે લોકો રિયલ સીકર્સ હતા, પોતાના જીવનની અંદર પાપની માફી શોધી રહ્યા હતા, જેમ ગૌરંગભાઈએ સાક્ષી આપી એ પ્રમાણે. અને એ લોકો ત્યાં ગાડી પ્રભુ ઈસુની પાસે જાય છે, પોતાના પાપમાંથી મુક્ત થાય છે, પોતાના પ્રશ્નનો જવાબ એમને મળે છે. 4 પ્રકારના લોકોથી આ પૃથ્વી પરના જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા ઘેરાયેલા હતા. અને આ ઘેરાયેલી પરિસ્થિતિની અંદર, વેરી બિઝી શેડ્યુલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હંમેશા દેવનું રાજ્ય પ્રગટ કરતા હતા. એ ક્યારેય શાંતિથી બેસી રહેતા નહોતા, એ ક્યારેય શાંતિથી આરામ કરતા નહોતા, એ શાંતિમાં પોતે ક્યારેય રહેતા નહોતા. પણ તમે બાઇબલ વાંચો, you live through the pages of the Bible and you'll find that Jesus keeps him very busy. બહુ પોતાની જાતને વ્યસ્ત રાખે છે. સામાં વ્યસ્ત રાખે છે? તો દેવનું રાજ્ય પ્રગટ કરવામાં પોતાને વ્યસ્ત રાખે છે. કારણ કે એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા. અને જોઈએ છીએ આપણે કે 4 પ્રકારના લોકોથી ઘેરાયેલા હતા અને તેમ છતાં he was ongoing, he was going on and on and on without thinking about his personal life. આરામ કે ભૂખ કે તરસ કે બીજી કોઈ બાબતની ચિંતા કર્યા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે હંમેશા પ્રભુના કાર્યની અંદર, દેવના રાજ્યને બાંધવાની અંદર, દેવના રાજ્યને પ્રગટ કરવાને માટે એ પોતે હંમેશા વ્યસ્ત રહ્યા આ પૃથ્વી પરના જીવનની અંદર. અને માટે અહીંયા આપણે જે જોઈએ છે, જે શાસ્ત્ર ભાગ, એમાં પણ લખવામાં આવ્યું છે 9મી કલમની અંદર. અને તે દાડાઓમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાઝરેથથી આવ્યો ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યો અને તરત પાણીમાંથી ઉપર આવીને આકાશ ઉઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતાના ઉપર ઉતરતો તેણે જોયો. અને આકાશમાંથી એવી વાણી થઈ કે તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. અને આત્મા તરત એને રાનમાં લઈ જાય છે. રાનમાં 40 દાડા સુધી તે રહ્યો. શેતાનથી તેનું પરીક્ષણ થયું. જંગલી પશુઓની સાથે તે હતો અને દૂતોએ તેની સેવા કરી. અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યો ને દેવની સુવાર્તા પ્રગટ કરતા તેણે કહ્યું કે સમય પૂરો થયો છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પરનો સૌ પ્રથમ સંદેશો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પોતાની જાહેર સેવાની શરૂઆત કરે એ પહેલા જે પ્રથમ સંદેશો આપે છે, એ સંદેશો અહીંયા માર્ક જે પ્રભુનો શિષ્ય છે, પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી અહીંયા નોંધી લે છે. અને એ લખવામાં આવ્યું છે કે સમય પૂરો થયો છે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. આ 17 શબ્દોનો સંદેશો છે. It contains 17 words. The very first message ever preached by our Lord Jesus Christ. આ 17 શબ્દોનો સંદેશો આપવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તૈયારી તો તમે જુઓ. એ 40 દિવસ સુધી રાનમાં રહે છે, દેવ બાપની સાથે સંગતમાં રહે છે,
દેવ બાપની સાથે એક રૂપતાની અંદર રહે છે, પ્રાર્થનાની અંદર રહે છે, ઉપવાસની અંદર રહે છે, અને પોતે બહાર આવે છે ત્યારે યોહાન બાપ્તિસ્મા દ્વારા એનું બાપ્તિસ્મા થાય છે. આકાશને એ ઉઘડેલું જુએ છે અને પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતાના ઉપર એ ઉતરતા જુએ છે, અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની જાહેર સેવાનો સૌ પ્રથમ સંદેશો આપતા કહે છે કે સમય પૂરો થયો છે, સમય પૂરો થયો છે. ટાઈમ હેઝ કમ. શાનો સમય પૂરો થયો છે? થોડી બાબતો ઝડપથી હું તમારી આગળ કહી દેવા માંગુ છું, કારણ કે ઘણી બધી બાબતો પવિત્ર આત્મા દેવે મને તમને કહેવાની કહી છે, જે આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. ટાઈમ હેઝ કમ, ટાઈમ હેઝ કમ્પ્લીટેડ, ટાઈમ હેઝ ફિનિશ્ડ. શાનો સમય પૂરો થયો છે? તો પહેલી બાબત છે કે પ્રભુના બીજા આગમનનો સમય પૂરો થયો છે. અને આજે ચોરે ને ચૌટે લોકોના મોંથી એક જ બાબત સંભળાઈ રહી છે. જે લોકો ખ્રિસ્તી લોકો છે, ખ્રિસ્તી વિશ્વાસીઓ છે, they are waiting for the second coming of our Lord and Savior Jesus Christ. જે લોકો નોમિનલ ક્રિશ્ચિયન છે, એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી વાતો કરી રહ્યા છે. જે લોકો દુનિયાના લોકો છે, જે લોકો ટીવીની અંદર ન્યૂઝ આપી રહ્યા છે, એ લોકો સાની વાતો કરી રહ્યા છે? તો દુનિયાની અંદર જે બનાવો બની રહ્યા છે એની વાતો કરી રહ્યા છે. અને આ બધા બનાવોને જો તમે બાઇબલની સાથે મૂકો તો એ પણ પોકારીને કહી રહ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન આ પૃથ્વી પર નજદીક થઈ રહ્યું છે. એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે સમય પૂરો થયો છે, ત્યારે એના બીજા આગમનનો સમય પૂરો થયો છે. જો તમે માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય વાંચો, સપોઝ યુ ગો through the Matthew Gospel according to Matthew chapter 24, there are many signs and symptoms are given in the Bible. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે છેલ્લા સમયની અંદર શું થશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન પહેલા કેવી કેવી ઘટનાઓ ઘટશે, કેવી કેવી બાબતો બનશે. અને અક્ષરશઃ માથીની 24મો અધ્યાય જાણે મારીની તમારી હાજરીની અંદર, મારીને તમારી આંખોની આગળ પરિપૂર્ણ થઈ રહ્યું છે. બાઇબલ કેટલું સાચું છે વાલા ભાઈ બહેનો. પ્રજા પ્રજાની વિરુદ્ધ થશે, રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, ધરતીકંપ થશે, મારા નામથી ઘણા બધા લોકો આવશે, સાવધાન રહેજો, હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા આવીને તમને ભમાવશે. અને આ બધી બાબતો બની રહી છે, અને એ આખો મેસેજ અલગ છે. એ હું આની અંદર બહુ ઊંડાણની અંદર તમને લઈ જવા માંગતો નથી. પ્રભુ ક્યારેક ફરી તક આપશે, ડેફિનેટલી આઈ વિલ બ્રિંગ ધેટ પર્ટિક્યુલર વર્ડ, હાઉ જીસસ ઇઝ ગોઈંગ ટુ કમ સેકન્ડ ટાઈમ ટુ ધીસ અર્થ. એના લોકોને લેવા કઈ રીતે આવવાનો છે એ ફરી ક્યારેક આપણે કોઈક વાર જોઈશું. પરંતુ આ માથીનો 24મો અધ્યાય અને ન્યૂઝપેપર અને ટીવીના ન્યૂઝ અને જે બનાવો બની રહ્યા છે દુનિયાની પર, એ તમે જો ભેગું કરો તો એક જ બાબત પોકારીને કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનનો સમય નજીક છે. હી ઇઝ એટ હેન્ડ. પ્રભુનો સેવક તો કોઈક આ પ્રમાણે કહે છે કે વી આર લિવિંગ ઇન ધ લાસ્ટ ઓફ લાસ્ટ ડેઝ એન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ ઇઝ એટ હેન્ડ. છેલ્લાના છેલ્લા સમયની અંદર હું ને તમે જીવી રહ્યા છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનનો આ પૃથ્વી પરનો સમય એકદમ અત્યંત નિકટ છે. ઇટ ઇઝ એટ હેન્ડ. ઓનલી પ્રોબ્લેમ ઓફ ટાઈમ. આપણને ખબર નથી કે કયા સમયે આવશે પ્રભુ, પણ અક્ષરશઃ બધી બાબતો પરિપૂર્ણ થઈ રહી છે. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સમય પૂરો થયો છે, ત્યારે એના બીજા આગમનનો સમય પૂરો થયો છે. બીજી બાબત, શાનો સમય પૂરો થયો છે? તો કે છે કે પ્રભુની કૃપાનો સમય પૂરો થયો છે. ધ ગ્રેસ ઓફ ગોડ. વી આર લિવિંગ અંડર ધ ગ્રેસ ઓફ ગોડ. જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા મારીને તમારી પાસેથી લઈ લેવામાં આવે તો આપણે ટપોટપ મરી જઈએ. કારણ કે આપણો ઈશ્વર તો અતિશય પવિત્ર ઈશ્વર છે, જ્યારે હું ને તમે અતિશય પાપી લોકો છીએ. હું ને તમે ઈશ્વરની સામે બેસી શકીએ એમ નથી. આપણા અશુદ્ધ હોઠો વડે એનું નામ લઈ શકીએ એમ નથી, એનું ભજન કરી શકીએ એમ નથી, બીકોઝ હી ઇઝ ધ હોલીએસ્ટ ઓફ હોલી.
and we are sinners. We are sinners. જ્યારે યશાયાના 6 અધ્યાયની અંદર યશાયાએ પ્રભુનું દર્શન થયું અને જ્યારે પ્રભુએ આ યશાયાએ પ્રભુને જોયો ત્યારે શું પુકારી ઉઠ્યો? અફસોસ છે મને, મારું આવી બન્યું, કારણ કે મેં મારી આંખોએ સૈન્યના દેવ યહોવાને જોયો છે. હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. હવે મારું આવી બન્યું છે. woe unto me, because I am a man of unclean lips and dwelling among the people of unclean lips, and I have seen the Lord God Almighty. I am not able to live longer because my eyes have seen the Lord God Almighty. હું પ્રભુને જોઈ શકું એમ નથી, કારણ કે હું પોતે પાપી છું અને પ્રભુ પવિત્ર છે. How can I live any longer? હું જીવી શકતો નથી હવે. હવે તમે વિચારો કે યશાયા પ્રબોધક, he was a spokesperson for the Lord. He was a mouthpiece of the Lord. પ્રભુનું મુખ હતો અને પ્રભુના માટે બોલતો હતો. પ્રભુ એની સાથે વાત કરતો હતો કે જા મારા લોકોને જઈને કહે, અને યશાયા જતો હતો અને કહેતો હતો કે thus says the Lord of hosts. સૈન્યનો દેવ યહોવા આ પ્રમાણે કહી રહ્યો છે, એમ કહીને પોતે ઈશ્વરની વાણી લોકોની આગળ પોકારતો હતો. એ ક્યારે પોકારતો હતો? જ્યારે પ્રભુ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ એની સાથે મોડામોડ વાત કરતો હતો ત્યારે. હવે આ વ્યક્તિ જ્યારે પ્રભુનું ગૌરવ જુએ છે, પ્રભુની પવિત્રતા જુએ છે, અને ત્યારે પોતે ઊંધો પડી જાય છે અને કહે છે કે woe unto me, મારું આવી બન્યું, કારણ કે મારી આંખોએ સૈન્યોના દેવ યહોવાને જોયો છે. તો હું ને તમે કોણ? who we are? હમ કિસ ખેત કી મૂલી? વાલા ભાઈ બહેનો, આપણે તો અશુદ્ધ હોઠોના લોકો છીએ અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહીએ છીએ. આપણે પાપ ખાઈએ છીએ અને પાપ પીએ છીએ અને પાપમાં રચા પચા રહીએ છીએ. જો પ્રભુની કૃપા મારી તમારી પર ન હોય, એ વધસ્તમ ના હોત, તો વાલા ભાઈ બહેનો આજે હું આ પ્રીચિંગ કરી શક્યો ના હોત અને આપણે સાથે મળીને જીવતા દેવની આરાધના કરી શક્યા ના હોત અને આપણે એનું આપણા અશુદ્ધ હોઠો દ્વારા એનું પવિત્ર નામ લઈ શક્યા ના હોત. Just because the sheer grace of our Lord and Savior Jesus Christ, we are able to come to the foot of the cross. એ ઈસુના વધસ્તંભની પાસે આપણે ત્યારે જ આવી શકીએ છીએ કે જ્યારે એની કૃપા મારા ને તમારા પર વહેતી થઈ છે. એ વધસ્તંભ આવી ગયો. અને do you know what is meaning of the grace? જેને હું ને તમે યોગ્ય નથી, તે જ્યારે આપણા પર કરવામાં આવે એને કૃપા કહેવાય. દયા એટલે કે ભાઈ we are worthy of the mercy. આપણે દયાને પાત્ર છીએ. આપણા પર કોઈ દયા કરે એવી આપણી પરિસ્થિતિ છે અને કોઈક આપણા પર દયા કરે, પરંતુ કૃપા તો એવી વસ્તુ છે કે જેને માટે we are not worthy at all. આપણે જેના માટે યોગ્ય નથી, એ આપણા માટે દર્શાવવામાં આવે, આપણા પર પ્રગટ કરવામાં આવે, એને કૃપા કહેવાય. And we live under the grace of Almighty. અને એની કૃપા છે જેની અંદર આપણે જીવી રહ્યા છીએ. અને કૃપાનો સમય પણ પૂરો થવા આવ્યો છે. કૃપાનો સમય પણ પૂરો થવા આવ્યો છે. અને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સમય પૂરો થયો છે, ત્યારે એની કૃપાનો સમય પૂરો થયો. તમે જૂનો કરાર વાંચો તો ત્યાં તો બહુ સ્પષ્ટ છે કે જે જીવ કરે, જે જીવ પાપ કરે તે માર્યો જાય. આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત. આ પરિસ્થિતિમાં જૂનો કરાર હતો અને એ રીતે લોકો જીવતા હતા. અને જે જીવ પાપ કરે માર્યો જતો હતો, પથ્થરે મારવામાં આવતો હતો. અત્યારે આપણે પાપ કરીએ છીએ, તેમ છતાં જીવીએ છીએ, just because the sheer grace of our Lord and Savior Jesus Christ. ઈશ્વરની કૃપાને કારણે વાલા ભાઈ બહેનો આપણે જીવી રહ્યા છીએ. પણ હવે એ કૃપાનો પણ અંત આવવાની તૈયારીમાં છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે. then there is no more grace. એ કૃપા પછી દર્શાવવામાં આવશે નહીં, પછી તો ન્યાય મારો ને તમારું રાહ જોશે. There will be no more grace, but only judgment. Only judge will come and he will judge. Judgment will be there, punishment will be there, and there will be no hope.
પણ અત્યારે કૃપાનો સમય છે અને આપણી પાસે પ્રભુની કૃપાને કારણે આપણે બેસી શક્યા છે, પણ એ સમય પણ હવે પૂરો થશે. ત્રીજી બાબત, શાનો સમય પૂરો થવાનો છે? તો કે છે કે દુનિયાના અંતનો સમય પૂરો થવાનો છે. હવે દુનિયાનો અંત નજદીક છે. અત્યારે રશિયા અને અમેરિકાએ પોતાની પાસે એટલું બધું શસ્ત્ર સામગ્રી તૈયાર કર્યું છે કે 100 times they can destroy the world. એટલું બધું શસ્ત્ર સરંજામ એ લોકોની પાસે ભેગો થઈ ગયેલો છે અને દર વર્ષે ટન્સ ઓફ એવા જે શસ્ત્રો છે એને દરિયામાં નાખી દેવામાં આવે છે. કોણ પહેલી સ્વિચ દબાવશે અને આખી પૃથ્વી ભડકે બળતી હશે? કારણ કે હવે પાણીથી નાશ થવાનો નથી, હવે તો અગ્નિથી નાશ થવાનો છે. કારણ કે બાઇબલ પણ પહેલા પિત્તરની અંદર કહે છે કે મેં આકાશને ઓગળી ગયેલું જોયું, અગ્નિથી લય પામેલું જોયું. અને પ્રભુએ તો આપણને એ મેઘધનુષ્યનું ચિહ્ન આપી દીધું અને કહી દીધું કે હવેથી આ દુનિયાનો નાશ પાણીથી થવાનો નથી, અગ્નિથી થવાનો છે. અને માટે અગ્નિથી નાશ થાય એવા બધા સાધનો આ દુનિયાના પટ પર તૈયાર થઈ ગયા છે. દુનિયા થનગને છે. અત્યારે કેટલા બધા યુદ્ધો ચાલી રહ્યા છે. તમને ખબર છે, જ્યારે હું આ સંદેશો આપું છું ત્યારે 77 wars are raging on the surface of the earth. 77 યુદ્ધો ખેલાઈ રહ્યા છે અત્યારે. આ શું બતાવે છે? કોણ શરૂઆત કરશે? અત્યારે ચીનની સામે અમેરિકા છે ને ભારત છે ને રશિયા છે ને બધા જ જોઈએ છીએ. અત્યારે ભારત ને પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને ચારે બાજુ આપણે જોઈએ છે કેવી રીતે બધું તખતો ગોઠવાઈ રહ્યો છે આ દુનિયાના અંતનો. અને ક્યારે કોણ પહેલું બટન દબાવશે, સ્વિચ દબાવશે અને બધું સાફ થઈ જશે. બીજો શાનો સમય પૂરો થયો છે? તો કે છે કે સુવાર્તા પ્રચારનો સમય પૂરો થયો છે. You put 20 centuries together and there is no evangelism. Such kind of evangelism is in this 21st century is going on. 20 સદીઓને ભેગી કરો અને જેટલી સુવાર્તા નથી પ્રચાર થઈ એટલી આ 21મી સદીમાં થઈ છે. કારણ કે જ્ઞાન વધ્યું છે અને જ્ઞાનને કારણે જુઓ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ, એકબીજાને સાંભળી શકીએ છીએ. અને પ્રભુનું વચન કહે છે કે ભાઈ દરેક આંખ જોશે. પ્રકટીકરણના પુસ્તકમાં પહેલા જેની અંદર લખ્યું છે એ કેવી રીતે શક્ય બનશે? તો આ બધું આપણે જોઈ શકીએ છીએ કે મોબાઈલ અને લેપટોપ અને સેટેલાઇટ અને બધું જે આપણે જોઈએ છે એના દ્વારા થવાનું છે. જ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. દાનિયેલ 12:4 લખવામાં આવ્યું છે કે છેલ્લા સમયમાં એવું થશે કે ઘણા બધા અહીં ત્યાં દોડશે અને જ્ઞાનની વૃદ્ધિ થશે. અત્યારે નોલેજ એટ ઇટ્સ પિનેકલ, એટલી હાઈટ પર પહોંચી ગયું છે. કેટલું બધું જ્ઞાનનો વિસ્ફોટ થઈ ગયો છે એવું આપણે જોઈ શકીએ છીએ. અને એ જ્ઞાનને લીધે સુવાર્તા પ્રચાર પુષ્કળ રીતે વધી રહી છે. એ પણ આખો અલગ સબ્જેક્ટ છે. અત્યારે હું છેડવા માંગુ તો જે હું તમને અત્યારે કહેવા માંગુ છું એ કહી ના શકું. એટલે આઈ એમ નોટ ટચિંગ, નોટ ગોઈંગ ટુ ડીપ ઇન ધીસ પર્ટિક્યુલર સબ્જેક્ટ. કારણ કે મારે તમને ઘણી બધી બાબતો કહેવી છે. એટલે એ સમય પણ પૂરો થયો છે. એટલે પ્રભુના બીજા આગમનનો સમય પૂરો થયો છે, પ્રભુની કૃપાનો સમય પૂરો થયો છે, દુનિયાના અંતનો સમય પૂરો થયો છે, સુવાર્તા પ્રચારનો સમય પૂરો થયો છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે કે પસ્તાવો કરો, રિપેન્ટ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહી રહ્યા છે. એ 17 શબ્દોનો સંદેશો 40 દિવસ સુધી પ્રભુની સાથે એકાંતમાં ગાળે છે, પવિત્ર આત્માના સામર્થ્યથી વેષ્ટિત થાય છે અને જે પ્રથમ સંદેશો આપે છે એની અંદર કોઈ ફિલોસોફી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા નથી. એમનું જ્ઞાન એ પ્રગટ કરતા નથી. એ શા માટે આવ્યા છે અને એ કેવા ચમત્કારો કરવાના છે અને કેવું જીવવાના છે એ કહેતા નથી. પરંતુ એ શું કહે છે? તો કહે છે કે રિપેન્ટ because the kingdom of God is at hand. પસ્તાવો કરો. તમે જૂનો કરાર વાંચો અને પ્રકટીકરણ સુધી જાઓ તો બાઇબલ પસ્તાવાને બહુ મહત્વ આપે છે. નૂહના સમયની અંદર સદોમ ને ગોમોરા ને બધા સમયની અંદર કેવો ભયંકર પાપ વધી ગયું. આપણે માનીએ છીએ કે અત્યારે હોમોસેક્સ્યુઅલિઝમ ચાલે છે, અત્યારે લેસ્બિનિઝમ ચાલે છે અને અત્યારે સર્વ પ્રકારના પાપ ચાલે છે. પણ એ નૂહના સમયની અંદર પણ હોમોસેક્સ્યુઅલિઝમ હતું.
જ્યારે નૂહ ને લોટ ને લોકોને આપણે જોઈએ છે, લોટ કે જ્યારે એના ત્યાં દૂતો આવે છે ત્યારે લોટ ને આજુબાજુ વસનારા લોકો ત્યાં ગાડી દોડીને આવીને કહે છે કે જે માણસો આવ્યા છે એમને બહાર કાઢો, જેથી કરીને અમે એને સાથે કુકર્મ કરીએ. હોમોસેક્સ્યુઆલિટીનો જે વિચાર એ સમયમાં હતો, કારણ કે જ્યારે પાપે પ્રવેશ કર્યો ત્યારથી જ માણસના મનના વિચારોની કલ્પના એ ભૂંડી થવા લાગી. ઉત્પત્તિ 6 ની અંદર લખવામાં આવ્યું છે. એટલે એ સમયે જે પાપો હતા અને એ સમય હતો એ સમય આજે છે. અને માટે લોટનો સમય જુઓ અને ત્યારબાદ નૂહનો સમય જુઓ, અને નૂહના સમયમાં તો એટલો બધી ભયંકર ને ભ્રષ્ટતા વધી ગઈ કે પ્રભુએ નક્કી કરવું પડ્યું, આઈ એમ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ. અને નૂહને કહ્યું કે ભાઈ તું વાણ બાંધ, અને 120 વર્ષ લાગ્યા વાણ બાંધતા, એવું જે સ્કોલર્સ છે બાઇબલના એ લોકો કહે છે. અને 120 વર્ષ સુધી નૂહે શું કર્યું? તો કહે છે કે પ્રચાર કર્યો. શાનો પ્રચાર કર્યો? પસ્તાવો કરો, કારણ કે પ્રભુ પાણીથી આ દુનિયાનો નાશ કરવાનો છે. રિપેન્ટ, because God is going to destroy the world. પણ લોકોએ નૂહને હસી નાખ્યો, જેમ આજે કેટલાક લોકો હસી નાખે છે તેમ. વાલા ભાઈ બહેનો, મારે ને તમારે પસ્તાવો કરવાની જરૂર છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પસ્તાવો કરો. તમે જૂના કરારની અંદર આગળ વધો તો યશાયા અને ઇર્મિયા અને આમોસ અને હબાકુક પ્રબોધક એ પસ્તાવા ઉપર બહુ ભાર મૂકે છે, તારણ ઉપર ભાર મૂકે છે. યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચો તો લગભગ 26 વાર તારણ શબ્દ, the word salvation is been occurred there in the book of Isaiah. 26 વખત એ શબ્દ મૂકવામાં આવ્યો છે. યર્મિયાએ તો રડી રડીને લોકોને પસ્તાવો કરવાનું કહ્યું, કારણ કે પસ્તાવો જ પ્રભુના દરબારમાં પ્રવેશ કરવાનું પહેલું પગથિયું છે. પસ્તાવો જ પ્રભુને વ્યક્તિગત રીતે ઓળખવાનું પહેલું પગથિયું છે. અને માટે પ્રભુના આત્માની પ્રેરણાથી એ નૂહ હોય કે લોટ હોય કે પછી યશાયા હોય કે યર્મિયા હોય કે આમોસ હોય કે જે પ્રબોધકો નાના હોય કે મોટા હોય, એ લોકોએ પસ્તાવાનો સંદેશો આપ્યો. તમે જુઓ પિત્તર પ્રેરિતોના કૃત્યની અંદર 3 અધ્યાયની 19મી કલમ કહે છે કે તમે પસ્તાવો કરો અને ફરો, જેથી કરીને તમારા પાપ ભૂસી નાખવામાં આવે અને એમ દેવની હજુરમાંથી તાજગીના સમયો આવે. ટાઈમ ઓફ રિફ્રેશમેન્ટ, રિફ્રેશિંગ ટાઈમ ફ્રોમ ધ પ્રેઝન્સ ઓફ ગોડ ક્યારે આવશે? કે જ્યારે આપણે પસ્તાવો કરીશું ત્યારે. અને એ પસ્તાવાની જે કિંમત છે, પસ્તાવાનું જે મૂલ્ય છે, પસ્તાવાની જે વાસ્તવિકતા છે, પ્રભુ ઈસુને ખબર છે. અને માટે જ એમણે પોતાના સૌ પ્રથમ સંદેશાની અંદર પસ્તાવાની વાત કહી છે, પસ્તાવો કરો. અને ત્યારબાદ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસ્તાવા ઉપર જ લોકોને ધ્યાન દોર્યું અને લોકોએ પસ્તાવો કર્યો ને સુવાર્તા પર વિશ્વાસ કરી અને એ લોકો દેવના રાજ્યના ભાગીદાર બન્યા. વાલા ભાઈ બહેનો, આપણા માટે શું આપણે પાપમાં જ જીવવા માંગીએ છીએ? આપણે તારણ પામેલા છે. વી આર બિલીવર્સ એન્ડ સ્ટીલ ધેર આર મેની સિન્સ એન્સ્લેવિંગ અસ, એનગલ્ફિંગ અસ. ઘણા બધા પાપો છે કે જેની અંદર આપણે જીવીએ છીએ. ગીતોનું ગીત 2 અધ્યાય 15મી કલમમાં લખ્યું છે કે નાના નાના શિયાળવા કે જે આપણી દ્રાક્ષા વાળીને ભેલાડે છે, એને કહે છે કે મારે ખાતર તમે પકડો. અને વિશ્વાસી તરીકે એ પાપોનો પસ્તાવો આજે આપણે કરી નાખવાનો છે. We have to come to the foot of the cross and repent about all our sins, small sins and big sins. We have to confess all our sins before the foot of the cross. એ ઈસુના વધસ્તંભની આગળ મારે ને તમારે પસ્તાવો કરવાની જરૂર છે. Because there is only one way. એક જ રસ્તો છે, અને ઈસુનો વધસ્તંભ. એના સિવાય દુનિયાની અંદર પાપની માફી કોઈ આપી શકે એમ નથી. કારણ કે જો કોઈ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે.
જો કોઈ લોહી વિવડાવી હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો કોઈ કિંમત ચૂકવી હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે પસ્તાવો કરો. હવે પ્રશ્ન એ થાય કે શામાંથી આપણે પસ્તાવો કરવાનો છે? તો પહેલી બાબત વાલા ભાઈ બહેનો, સૌ પ્રથમ આપણે આપણા જાહેર પાપોનો પસ્તાવો કરવાનો છે. પબ્લિક સિન, રિપેન્ટ ફ્રોમ અવર પબ્લિક સિન્સ. જાહેર પાપો. સમરૂની સ્ત્રી કે જે જાહેર પાપમાં જીવતી હતી, એના પાપ સંબંધી એનો સમાજ, એના લોકો, એના અડોસ પડોશના લોકો, એના કુટુંબના લોકો, એના સગા સ્નેહીઓ, મિત્રો જાણતા હતા કે શી વોઝ લિવિંગ ઇન પબ્લિક સીન. પણ જ્યારે શેખરના યાકૂબના કુવા પર ઈસુ ખ્રિસ્ત સાથેનું કન્ફ્રન્ટેશન થયું, મુલાકાત થઈ, એન્કાઉન્ટર થયું, અને she confessed all her public sin. She ran to the village and declared, come and listen to me, and come and see the man who has told me everything about my personal life. Is he the Christ? Is he the Messiah? અને કહે છે કે આખું સમરૂન ગામ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવા માટે આવે છે. એ પોતે પસ્તાવો કરે છે એના જાહેર પાપનો. કોણ છે પોતે? તો એ નોન ક્રિશ્ચિયન્સ છે. જેમ ગૌરંગભાઈ સંદેશ સાક્ષી આપી, અને ઘણા બધા લોકો મેં જાણ્યું પ્રમાણે કે નોન ક્રિશ્ચિયન બેકગ્રાઉન્ડમાંથી તમે આવ્યા છો, પસ્તાવો કર્યો અને તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો ને ઈશ્વરની સાથે તમે એકરૂપ બન્યા છો. આ સમરૂની સ્ત્રી, she was not from the Jew background. She was not belongs to the community of Christ or Lord God Almighty. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી કુળમાંથી હતા, આ તો સમરૂની હતા. અને યહૂદીઓ આ સમરૂનીઓને ધિક્કારતા હતા. They had very low place in the society, in the community. અને તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી થઈને, અને ત્યાં આગળ લખવામાં છે યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયમાં વાંચો, આ સમરૂની સ્ત્રી કહે છે કે ભાઈ તું યહૂદી છે અને હું સમરૂની છું, અને તેમ છતાં તું મારી પાસે પાણી માંગે છે. અને ત્યારબાદ આ સ્ત્રીનું જીવન બદલાઈ જાય છે. આપણા જો કોઈ જાહેર પાપ હોય એને કબૂલ કરવાની જરૂર છે, જો પસ્તાવો કરવાની જરૂર છે, તો ટુડે ઇઝ ધ ડે ઓફ સાલ્વેશન. આજે જે સમય છે કે આપણે વાલા ભાઈ બહેનો આપણા જાહેર પાપોનો પસ્તાવો કરી નાખીએ. બીજા કયા પાપનો આપણે પસ્તાવો કરવાનો છે? તો કહે છે કે આપણે આપણા ખાનગી પાપોમાંથી પસ્તાવો કરવાનો છે. હવે જાહેર પાપ તો બધા જાણે છે. સપોઝ આઈ live in public sin, everybody will know that Samuel Bhai is living in this particular public sin. But suppose I live in a private sin, I commit private sin in my bathroom or in my private room, or when I'm lonely, there is nobody along with me. ત્યારે તો કોઈ જાણતું નથી. પર્સનલ sin. પબ્લિક sin, પર્સનલ sin. અને આ પર્સનલ સિનની અંદર મોટા ભાગના લોકો આપણે ફસાયેલા હોઈએ છીએ. કારણ કે કોઈ જાણતું નથી, કોઈ જાણતું નથી એ પાપ સંબંધી. ફક્ત આપણે હું જાણું છું, મારા પ્રાઇવેટ સીન સંબંધી હું જાણું છું અને પ્રભુ જાણે છે. અને માટે આજે આપણા પ્રાઇવેટ સીન્સ ઈસુના વધસ્તંભની આગળ લાવી દઈએ. અને ત્યાં ગાડી પાપોની માફી છે. અને પ્રભુ કહે છે કે હું તારા પાપ માફ કરીશ અને તને કદી એને પછી યાદ કરીશ નહીં. તું મારી પાસે પાછો આવ. યશાયા 44:22 લખ્યું છે કે મેં તારા પાપ મેઘની પેઠે ભૂસી નાખ્યા છે, મેં તારો ઉદ્ધાર કર્યો છે. પહેલો 1:9 લખ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ તથા ન્યાય છે. પહેલો 1:7 લખ્યું છે કે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. એ પબ્લિક સિન હોય કે પ્રાઇવેટ સિન હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને માફ કરવાના માટે વાલા ભાઈ બહેનો તૈયાર છે. પબ્લિક સિન, પ્રાઇવેટ સિન. ત્રીજા કયા પાપ?
વળગી રહેનારા પાપ, એને આપણે ઈસુના વધસ્તંભની આગળ લાવી દઈએ. વળગી રહેનારા પાપ, કે જે પાપ મને ને તમને બહુ ગમે છે, એને આપણે છોડવા માંગતા નથી, અને પછી આપણે બહાનું કાઢીએ છીએ, લેમ એક્સક્યુઝીસ, કે ભાઈ આ પાપ મને છોડતું નથી. આપણે પાપને શું કહીએ છીએ? વીકનેસ કહીએ છીએ. વી કોલ sin a weakness. It is not a weakness, it is a willfulness. પાપ એ વીકનેસ નથી વાલા ભાઈ બહેનો. પાપ એ મારી ને તમારી નબળાઈ નથી. પાપ એ મારી ને તમારી પસંદગી છે. અને what sin we commit, personal sin, is because of our will. Out of our will we commit the personal sin. Nobody is forcing us. એ પાપ મને ગમ્યું, મારી આંખોને ગમ્યું, અને મારો પગ એ પાપ કરવાના માટે ગયો, અને પછી કહે છે કે પાપે મને પકડ્યો, અને કહે છે કે પાપમાંથી ગર્ભ ધારણ થયું, અને ત્યાં પનિશમેન્ટ આવે છે. એટલે જે ખાનગી પાપો છે, અને તમારા ખાનગી પાપો હું જાણતો નથી, મારા ખાનગી પાપો તમે જાણતા નથી. બહારથી હું દૂત જેવો લાગુ, પણ અંદરથી હું ભૂત જેવો હોઈ શકું છું. ઇટ ઇઝ ઓલ પોસિબલ. આપણે બહારથી પાયસ જીવન જીવીએ છીએ, રિલિજિયસ જીવન જીવીએ છીએ, ધાર્મિક જીવન જીવીએ છીએ. વી ટ્રાય ટુ કવર અવર સેલ્ફ બાય અવર રિલિજિયોસિટી. આપણે આપણી ધાર્મિકતાથી આપણે પોતાની જાતને ઢાંકી દેવાના માટે પ્રયત્ન કરીએ છીએ. એ ધાર્મિકતા શું છે? એક પ્રકારનો મુખોટો છે, કે જેના દ્વારા આપણે આપણી જાતને ઢાંકી દઈએ છીએ, અને આપણે જે નથી એ આપણે પ્રગટ કરવાના માટે પ્રયત્ન કરીએ છીએ. વી આર પ્રિટેન્ડર્સ. વી પ્રોક્લેમ્સ વોટ વી આર નોટ. વી આર પ્રિટેન્ડર્સ. ખાનગી પાપ. પણ વાલા ભાઈ બહેનો, યાદ રાખો, 1 સમુએલ 16:7 લખ્યું છે કે પ્રભુની નજર આકાશમાંથી પૃથ્વી પર અહીં ત્યાં ફરે છે, અને બધાનું નિરીક્ષણ કરે છે. એનો જે વિડીયો કેમેરો છે ને, એની અંદર ક્યારેય ડિસ્ચાર્જ થતું નથી. એ સેલ તો ચાલુ ને ચાલુ જ હોય છે. એનો કેમેરો ચાલુ ને ચાલુ જ હોય છે. હું ક્યાં જઉં છું, હું શું જોઉં છું, હું કેવા વિચારો કરું છું, મારા પગ કઈ બાજુ દોડે છે, મારા મગજની અંદર શું જુએ છે, હું કયા ટીડબિટ્સ લિટરેચર વાંચું છું, હું કઈ બ્લુ ફિલ્મ જોઉં છું, હું આ મારા મોબાઈલની અંદર કેવો ઉપયોગ કરું છું, કોઈ જાણતું નથી, પણ પ્રભુ જાણે છે. હું કેવી રીતે જુઠ્ઠું બોલીને પૈસા ભેગા કરું છું, હું કેવી રીતે લક્ઝરિયસ જીવન જીવવાના માટે પ્રયત્ન કરું છું, હું કેવી રીતે દોડ કરું છું, આ બધું કોણ જાણે છે? પ્રભુ જાણે છે. અને માટે even though we are believers, this is the word of God, and when word of God is coming to you and to me, it talks to me and to you, tells me what we have to correct, rectify, purify. શું કરવાનું છે આપણે? પ્રભુનો આત્મા આપણને કહી રહ્યો છે, અને અત્યારે કહે છે કે મારે અને તમારે આપણા ખાનગી પાપોનો પસ્તાવો કરવાનો છે. Let us confess our personal sins and bring it to the foot of the cross. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે મારી પાસે આવો. You come to me all you heavy laden and burden, and I will give you rest. હું તમને વિસામો આપીશ. ખાનગી પાપમાંથી આપણને કોઈ બચાવી શકશે નહીં. અને એ પાપ જે ખાનગી છે ને, એને પ્રગટ કરવામાં આવશે જાહેરની અંદર. જે ખાનગીમાં મેં કર્યું છે, તમે કર્યું છે, આપણે કર્યું છે, એને ધાબા પરથી પ્રગટ કરવામાં આવશે. પણ જો અત્યારે એને કબૂલ કરી દઈએ, અત્યારે એનો ત્યાગ કરીએ, અત્યારે પસ્તાવો કરીએ, તો વાલા ભાઈ બહેનો, એ ન્યાયકાંડના દિવસે એને પ્રગટ કરવામાં નહીં આવે. પ્રભુ કહે છે કે હું એને ભૂંસી નાખીશ. You come to me, I will blot your all sins out, and I will remember them no more. હું એને ક્યારેય યાદ નહીં કરું. અને પ્રભુ છે ને, એ પ્રભુ છે, એ માણસ નથી કે જૂઠું બોલે. એ જે કહે છે એ પ્રમાણે કરે છે. આપણે માણસથી આપણે જૂઠું બોલીએ, ભલે ને ગમે તે દેશ હોય, પ્રમાણિકતાનો દેશ હોય, પણ ત્યાંના લોકો અપ્રમાણિક હોઈ શકે છે. ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એ લોકોનું સૂત્ર શું છે? એ લોકોનું સૂત્ર આ પ્રમાણે છે કે વી ડુ વોટ વી સે એન્ડ વી સે વોટ વી ડુ. અમે જે કહીએ છીએ એ જ કરીએ છીએ,
અને જે કરીએ છીએ એ જ કહીએ છીએ, પણ એમાં એ લોકો ફેલ જાય છે. They don't do what they say and they don't say what they do. કારણ કે માણસ છે. અને આપણે પણ પ્રભુના બાળકો તરીકે ઘણી બધી વાર એ પ્રકારના પાપની અંદર ફસાઈ જઈએ છીએ. ખાનગી પાપ, ગમતું પાપ. એકવાર કહે છે કે એક માણસ હતો અને એને ઝાડના થળિયાને બાથ પકડેલી અને બૂમો પાડે કે ભાઈ મને છોડાવો, મને છોડાવો, આ ઝાડનું થળિયું મને છોડતું નથી. પછી એક માણસ ત્યાંથી પસાર થતો તો એને આ બૂમો સાંભળી અને જોયું કે આ માણસે તો ઝાડનું થળિયું પકડ્યું છે અને બૂમ પાડે છે કે આ ઝાડનું થળિયું મને છોડતું નથી. એટલે પછી આ માણસ તેની પાસે જઈને કહે છે કે ભાઈ, આ ઝાડે તને નથી પકડ્યો, ઝાડના થળિયાએ તને નથી પકડ્યો, તે ઝાડના થળિયાને પકડ્યો છે. તું એને છોડી દઈશ તો તું છૂટો થઈ જઈશ. વેરી ઇઝી ટુ લીવ ધ સિન્સ. ગમતા સિનો, ગમતા પાપ આપણે પકડી રાખીએ છીએ અને પછી કહીએ છીએ કે ભાઈ અમારાથી છૂટતું નથી. આ લીકર મારે જોઈએ જ, સિગરેટ મારે જોઈએ જ, આ ડ્રગ્સ મારે જોઈએ જ, આ ગુટખા મારે જોઈએ જ, તમાકુ મારે જોઈએ જ, બીડી તો હું ના પીઉં તો મને ગેસ થઈ જાય. અને કેટલી બધા બનાવો, લેમ એક્સક્યુઝીસ વી આર મેકિંગ. આપણે એને પકડી રાખ્યા છે કારણ કે આપણને ગમે છે. આપણે એને છોડી દઈશું, આપણે છૂટા થઈ જઈશું. પણ એ છોડી દેવાને માટે મારે ને તમારે જો કોઈ શક્તિ સામર્થ્યની જરૂર હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શક્તિ સામર્થ્યની જરૂર છે, એના ગાઈડન્સની જરૂર છે, એના ઇન્ટરવિયન્સની જરૂર છે, એની મધ્યસ્થીની જરૂર છે. અને એ અત્યારે આપણી મધ્ય હાજર છે અને આપણને માફ કરવાના માટે તૈયાર છે. એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પસ્તાવો કરો, એટલે આપણે જાહેર પાપનો પસ્તાવો કરીએ, ખાનગી પાપનો પસ્તાવો કરીએ અને વળગી રહેલા પાપોનો પસ્તાવો કરીએ. જે પાપો આપણને આનંદ આપે છે, આપણી આંખોને, આપણા હૃદયને, આપણા શરીરના અવયવોને જે પાપો આનંદ આપે છે, જેનાથી આપણને ગલગલી પડે છે અને આપણે પાપ કરવાના માટે દોડી જઈએ છીએ. વાલા ભાઈ બહેનો, પ્રભુ મને તમારી મધ્ય લાવ્યા એની પાછળ ઈશ્વરની યોજના છે. અને this is the plan of God. He wants to warn all of us. આપણને ચેતવણી આપવા માંગે છે અને કહે છે મારા દીકરા, મારી દીકરી, મારું આગમન પાસે છે, આકાશનું રાજ્ય પાસે છે, હું આવી રહ્યો છું અને માટે હું તને બચાવી લેવા માંગુ છું. તું અનંતકાળિક નાશમાં જા અથવા તારા પાપ ધાબા પરથી પ્રગટ કરવામાં આવે અથવા જ્યારે હું જીવનનું પુસ્તક ખોલું અને તારું નામ ના હોય અને તારું શરમાવું પડે, એવું ન થાય. માટે this is the time to repent. This is the time to leave all our personal sins, the sins we like the most. એને આપણે ઈસુના વધસ્તંભની આગળ મૂકી દઈએ. અને માટે પ્રથમ સંદેશની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સમય પૂરો થયો છે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો, પસ્તાવો કરો. પ્રકટીકરણની અંદર લાઓદિક્યાની મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, લાઓદિક્યાની મંડળી એમ કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ગરજ નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે તું જાણતો નથી કે તું કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. તમને એમ થાય કે ભાઈ યુ આર સેટલડ ઇન ફોરેન લેન્ડ, યુકે કે આફ્રિકા કે યુએસએ અને લંડન કે અમેરિકા કે પછી કેનેડા, ગમે ત્યાં તમે સેટલ થયા છો. તમારી પાસે ડોલર છે, રૂપિયા છે, પૈસા છે, યુરો છે. તમને એમ થાય કે ભાઈ મારી પાસે આઈ હેવ એવરીથિંગ ઇનફ, મારે કશાની જરૂર નથી. પ્રભુ કહે છે કે તું જાણતો નથી, તું કંગાળ છે, બેહાલ છે, દરિદ્રી છે, આંધળો છે, નગ્ન છે. અને માટે મારી પાસેથી સોનું તું વેચાતું લે. તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય માટે તારણના વસ્ત્રો મારી પાસેથી લે, જેથી કરીને તારી શરમ પ્રગટ ન થાય. એટલે પ્રભુ મારી ને તમારી ચિંતા અગાઉથી રાખે છે અને આપણી શરમ પ્રગટ ન થાય, આપણા ખાનગી પાપો પ્રગટ ન થાય માટે પ્રભુ આવી તકો આપે છે કે આ પૃથ્વી પરના જીવનમાં આપણા ખાનગી પાપો કબૂલ કરીને એનાથી આપણે આઝાદ થઈ જઈએ, જેથી કરીને જ્યારે પ્રભુ આવે ત્યારે એ પ્રગટ કરવામાં ન આવે અને આપણે શરમાવું ના પડે.
કેટલા બધા વિશ્વાસી ભાઈ બહેનો આજે ખાનગી પાપોમાં જીવી રહ્યા છે. પર્સનલ સીન, પ્રાઇવેટ સીન, કેટલા બધા લોકો. અને માટે એમાંથી હું ને તમે બાકાત રહી ગયા છે એવું આપણે અભિમાન કરવાનું જરૂર નથી. 1 કોરિન્થી 13:10 કહે છે કે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો જાણે છે એ પડે નહીં, માટે સાવચેત રહે. વી હેવ ટુ બી કેરફુલ. આપણે પડી ના જઈએ, આપણે ખેંચાઈ ના જઈએ, આ શૈતાનની પરીક્ષણની અંદર લાલચામાં આવી ના જઈએ, માટે આપણે સાવચેત રહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સમય પૂરો થયો છે, દેવનું રાજ્ય પાસે આવ્યું છે, પસ્તાવો કરો. અને છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ને સુવાર્તા પર વિશ્વાસ કરો. બિલીવ ઇન ધ ગોસ્પલ. આ સુવાર્તા, સુવાર્તા એટલે શું છે? આ પ્રભુના વચન પર તમે વિશ્વાસ કરો. બિલીવ ઇન ધ વર્ડ ઓફ ગોડ. ધીસ ઇઝ ધ ગોસ્પલ. અને આ સુવાર્તા કેવી છે વાલા ભાઈ બહેનો? તો તમે જો આપણે પ્રકટીકરણનું પુસ્તક વાંચો તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે આ તો સનાતન સુવાર્તા છે. ધીસ ઇઝ ઇટર્નલ ગોસ્પલ. આ એવી સુવાર્તા છે કે જેનો નાશ થવાનો નથી. આકાશ ને પૃથ્વી જતા રહેવાના છે, પરંતુ આ સુવાર્તાનો નાશ થવાનો નથી. આખી દુનિયા ખલાસ થઈ જશે. મારું જ્ઞાન, મારું ડાપણ, મારો પૈસો, મારી જાહો જલાલી, મારું માય નેમ, માય ફેમ એન્ડ માય એવરીથિંગ is going to be destroyed, but the word of God is going to remain the same. પ્રભુનું વચન તો એનું એ જ રહેવાનું છે. અને માટે આ જગત અને જગતના વાના પર ભરોસો રાખીને અને વિશ્વાસ રાખીને આપણું ઇનામ શૈતાન છીનવી ન જાય, માટે વાલા ભાઈ બહેનો મારે ને તમારે બહુ સાવચેત રહેવાનું છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પ્રથમ સંદેશાની અંદર કહે છે કે તમે સુવાર્તા પર વિશ્વાસ કરો. જે સુવાર્તા પર વિશ્વાસ કરશે એનું મુખ કદી ઝંખવાણું પડવાનું નથી. જે સુવાર્તા પર વિશ્વાસ કરશે એ ક્યારેય નિરાશ થશે નહીં. જે સુવાર્તા પર વિશ્વાસ કરશે, સુવાર્તાના ઈશ્વર પર વિશ્વાસ કરશે, એને કોઈ પણ સારા વાનાની અછત પડવાની નથી. જે કોઈ સુવાર્તા પર વિશ્વાસ કરશે એ ગમે તેવો સમય આવશે તો એની અંદર એ દ્રઢ ને મજબૂત પકડાઈ રહેવાનો છે. કારણ કે આ સુવાર્તા કોની છે? એ રાજાઓના રાજાની અને પ્રભુઓના પ્રભુની એ સુવાર્તા છે. અને માટે વાલા ભાઈ બહેનો આ સુવાર્તા પર મારે ને તમારે વિશ્વાસ કરવાનું પ્રભુ કહે છે. કારણ કે આ દુનિયા તો નિષ્ફળ જવાની છે. અત્યારે ઈમેલ હોય કે ઈ કોમર્સ હોય કે ઈ એંગેજમેન્ટ હોય કે એ બિઝનેસ હોય, all small e is going to be destroyed. Only capital E, eternal life is going to be remained. એ અનંતકાળનો જે ઈ છે એ જ રહેવાનું છે. અને માટે મારે ને તમારે જો કશા પર વિશ્વાસ કરવાની હિંમત કરવી હોય તો સુવાર્તા પર વિશ્વાસ કરો. Let us have faith on the gospel of Jesus Christ. બીજી સુવાર્તા પર પણ નહીં, માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર આપણે વિશ્વાસ કરીએ એવું આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુકારીને કહે છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ બોલતી નથી. આ તો આપણો ઉત્પન્ન કરતા, આકાશ ને પૃથ્વીનો ઉત્પન્ન કરતા, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, જેની પાસે જીવન છે, જેની પાસે અધિકાર છે, જેની પાસે સર્વ સત્તા આકાશ તળે પૃથ્વી પર આપવામાં આવી છે, એ પ્રભુ આપણને કહે છે કે સુવાર્તા પર વિશ્વાસ કરો. આજે શૈતાને વિશ્વાસીઓને પણ દુનિયા પર વિશ્વાસ કરવાના માટે મજબૂર કર્યા છે. કેટલી બધી વાર સુવાર્તા પર વિશ્વાસ કરવાના બદલે, સુવાર્તાના ઈશ્વર પર વિશ્વાસ કરવાને બદલે આપણે દુનિયા પર, દુનિયાના લોકો પર, દુનિયાના વાના પર અને દુનિયાની જાહો જલાલી પર વિશ્વાસ કરીએ છીએ. અને આપણે ડૂબી જઈએ છીએ. ખબર પણ પડતી નથી. ખબર પણ પડતી નથી વાલા ભાઈ બહેનો. પેલા યહૂદાને એ જે ચાંદીના સિક્કાનો ચળકાટ અને એનો ખણખણાટ એના કાનની અંદર આવ્યો અને એને એના પર વિશ્વાસ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ન કર્યો. 3.5 વર્ષ સુધી એ સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યો, તેમ છતાં એને ઈસુ પર વિશ્વાસ ના કર્યો. પણ એ ખણખણાટ, સિક્કાનો ખણખણાટ અને ચાંદીનો ચળકાટ, એના પર એને વિશ્વાસ કર્યો. એ તો એને મળી ગયું, પણ એ અનંતકાળિક નાશમાં ગયો.
એ જે સિક્કા હતા એ પોતે વાપરવાના માટે, એનો ઉપભોગ કરવાના માટે પણ આ પૃથ્વી પર રહ્યો નહીં. એનાથી જ એને ખેતર લીધું અને ત્યાં ગાડી કહે છે કે પોતે હેંગ આઉટ થઈ ગયો, ફસડાઈ ગયો, એના આંતરડા બહાર નીકળી ગયા, એવું બાઇબલ કહે છે. જો પૈસા પરનો વિશ્વાસ આપણા જીવનની પરિસ્થિતિને આ હદે લઈ જાય તો એ વિશ્વાસ સાકામ ન વાલા ભાઈ બહેનો. જે પૈસા આપણા જીવનને બચાવી શકતું નથી, આપણા વર્તમાનને બચાવી શકતું નથી, આપણા ભવિષ્યને બચાવી શકતું નથી, આપણી ઇટર્નિટીને બચાવી શકતું નથી, તો એ વિશ્વાસ સાકામનો, એ દુનિયા સાકામની, એ બાબતો સાકામના, એવું પ્રભુ આપણને અહીંયા કહી રહ્યો છે. અને માટે we have to repent and we have to believe in the gospel of Jesus Christ alone and nothing else. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહી રહ્યા છે. હું કહેતો નથી, હું જે બોલું છું એ બાઇબલ બોલું છું. અને બાઇબલની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના જીવનનો સૌ પ્રથમ સંદેશો આપતા, અને એ પણ 40 દિવસના ઉપવાસ ને પ્રાર્થના પછી, અને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થયા પછી, અને બાપ્તિસ્મ લીધા પછી કહે છે કે તમે પસ્તાવો કરો, કારણ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે, સમય પૂરો થયો છે. Repent and turn to the Lord. વાલા ભાઈ બહેનો, સૌ પ્રથમવાર હું આ રીતે તમારી મધ્ય આવ્યો છું, અને આ પ્રભુના પવિત્ર આત્માની પ્રેરણાથી આ વચન લઈને તમારી મધ્ય આવ્યો છું. શું કોઈ એવું પાપ છે જીવનની અંદર કે જે તમારી આત્મિક વૃદ્ધિને અટકાવી રહ્યું છે? શું કોઈ એવું પાપ છે કે જે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજદીક આવતા રોકી રહ્યું છે? શું કોઈ એવું પાપ છે કે જે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા અટકાવી રહ્યું છે? શું કોઈ એવું પાપ છે કે જે તમને 100% કમિટમેન્ટ કરવાને માટે અટકાવી રહ્યું છે? શું કોઈ એવું પાપ છે વાલા ભાઈ બહેનો કે જે પ્રભુથી તમને દૂર લઈ જઈ રહ્યું છે, તમારી ને પ્રભુની વચ્ચે આવી રહ્યું છે? એવું કોઈ પાપ છે? This is the right time to confess such a sins. એ જાહેર પાપ હોય, ખાનગી પાપ હોય, વળગી રહેનાર પાપ હોય, આનંદ આપનાર પાપ હોય, ગમતું પાપ હોય, લાભ કરનાર આવડું પાપ હોય, ઈસુના વધસ્તંભની આગળ એને મૂકી દઈએ. કારણ કે ધન, માન અને દાન બધું પ્રભુ તરફથી મળે છે. અને નીતિવચન 16 તમે વાંચો તો કે છે કે ધન એક હાથમાં, પ્રભુના એક હાથમાં ધન છે અને બીજા હાથમાં આબરૂ છે. માણસને આજે શું પ્રિય છે? પોતાની આબરૂ પ્રિય છે અને ધન પ્રિય છે. એક હાથમાં પ્રભુના ધન છે અને બીજા હાથમાં આબરૂ છે. અને કોને આપે છે? જે એના પર પ્રેમ કરે છે, એના પર વિશ્વાસ કરે છે, એની પાછળ ચાલે છે, એનું બીક રાખે છે અને એને પ્રગટ કરે છે, એનું જીવન જીવે છે, એને તે આપે છે. અને આ ઉપરાંત પ્રભુ મને ને તમને અનંતકાલિક જીવનમાં લઈ જવા માંગે છે. અને માટે વાલા ભાઈ બહેનો, આવો વિશ્વાસથી એ વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુના વધસ્તંભની પાસે આવીએ, આપણા પાપોને મૂકી દઈએ, કબૂલાત કરીએ. કારણ કે જો આપણે આપણા પાપોની કબૂલાત કરીશું તો પ્રભુ આપણા પાપોની માફી આપશે. ગમે તેવું સિરિયસ પાપ હોય, ગમે તેવું ગંભીર પાપ હશે, ગમે તેટલા જાહેર પાપ હશે કે ખાનગી પાપ હશે, અને ગમે તેટલી વાર આપણે રિપીટ કર્યું હશે, આજે પ્રભુ મને તમને કહે છે, માય સન, માય ડોટર, આઈ એમ હિયર ટુ ફોરગીવ ઓલ યોર સિન્સ. કમ ટુ મી, come to me, I love you, I honor you, I want to bless you, I want to touch you, come to me. પ્રભુ આપણને બોલાવી રહ્યા છે. શું આપણે આવવાના માટે તૈયાર છીએ? પ્રાર્થના કરીએ.